નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વાલોડ તાલુકાના ધામોદલા ગામે 2 બચ્ચા ખેતરમાં છોડવામાં આવતા દીપડી બચ્ચાને લઈ જતા કેમેરામાં કેદ થઈ. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામેથી ખેતરમાંથી દીપડાના 2 બચ્ચા મળી આવ્યા હતા. જે બચ્ચાને સહી સલામત ખેતરમાં છોડવામાં આવ્યા હતા. જે બચ્ચાને દીપડી આવીને લઈ જતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જે અંગે શનિવારના રોજ 10 કલાકે માહિતી પ્રાપ્ત થઈ હતી. ઉચ્છલ તાલુકાના જામકી ગામની સીમમાં બાઇક ચાલકને કન્ટેનરે અડફેટે લેતા 13 વર્ષીય સગીરાનું મોત નીપજ્યું. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના જામકી ગામની સીમમાં હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉચ્છલ તરફ જતા બાઇક ચાલકને અજાણ્યા કન્ટેનર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ફરિયાદી તેમજ અન્ય એકને ઈજા પહોંચી હતી. જ્યારે 13 વર્ષીય નેહાબેન પાડવીને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વાલોડ તાલુકામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા વિરોધ પ્રદર્શન અંગે સેવા સદનથી ચીમકી ઉચ્ચારી. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પંચાયત થકી નાણાં પંચના કામો કરવામાં આવ્યા હતા. જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સાથે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જે અંગે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ઉચ્ચ કમિટીની ટીમ તપાસ કરે એવી માંગ કરાઈ છે. જે અંગે જો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એવી ચીમકી સેવા સદનથી ઉચ્ચારવામાં આવી હતી. વાલોડ તાલુકાના દોડકિયા ફળિયા નજીક આંબાવાડીમાં કરંટ લાગતા યુવકનું મોત. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દોડકિયા ફળિયા નજીક આવેલ નિલેશભાઈની આંબાવાડી ખાતે 20 વર્ષીય યુવક અરવિંદભાઈ દંતાણીને વીજ કરંટ લાગ્યો હતો. જેઓને ડાબા હાથના ભાગે વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. બનાવને લઈ વાલોડ પોલીસે રવિ દંતાણીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડોલવણ તાલુકાના ચાંદસુરિયા મંદિર ખાતે 75 જેટલા લોકોએ હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પદમડુંગરી નજીક આવેલ ચાંદસુરિયા મંદિર ખાતે અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઈસાઈ ધર્મમાંથી ફરી હિન્દુ ધર્મમાં કેટલાક લોકો દ્વારા ઘર વાપસી કરવામાં આવી હતી. જેમાં અંદાજિત 75 જેટલા લોકો દ્વારા ઘર વાપસી કરવામાં આવી હોવાની માહિતી શનિવારના રોજ 2 કલાકે મળી હતી. વ્યારા શહેરમાં આવેલ ખુમા ગાંધી શાળાનો વિદ્યાર્થી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ક્રમાંક લાવતા શુભેચ્છા અપાઈ. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ખુમા ગાંધી શાળામાં અભ્યાસ કરતો યશ ગામિત રાજ્યકક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં ઓર્ગન સ્પર્ધામાં બીજા ક્રમાંકે આવતા જિલ્લાનું નામ રોશન કરતા વહીવટી વિભાગ સહિત શાળાના પરિવાર દ્વારા શુભેચ્છા આપી અભિનંદન આપવામાં આવ્યા હતા. જે માહિતી શનિવારના રોજ 4 કલાકે મળી હતી. તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તાપી જિલ્લામાં 23 માર્ચના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષા અંગે અધિક નિવાસી કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી હથિયાર કે મોબાઈલ ફોન પરીક્ષા કેન્દ્રની અંદર લઈ જવા પર અને અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે માહિતી શનિવારના રોજ 3 કલાકે મળી હતી. ધારાસભ્યના હસ્તે ઉકાઈ જળ સંપત્તિ વિભાગ દ્વારા નવનિયુક્ત યોજના અંતર્ગત ગાયસવાર ગામેથી પાણી છોડવામાં આવ્યું. સોનગઢ તાલુકાના ગાયસવાર ગામે તળાવ તેમજ નદી કોતરમાં નવી યોજના અંતર્ગત પાણી છોડવામાં આવ્યું હતું. જેમાં નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત અને તાલુકા પંચાયતના સભ્ય યુસુફ ગામિત સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં પાણી છોડવામાં આવતા આગેવાનો અને ગ્રામજનો દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા. જેમાં ઉકાઈ જળ સંપત્તિ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. જે માહિતી 1 કલાકે મળી હતી. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોને પણ શેર કરશો. અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા અપડેટ સાથે. આભાર.